નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ જેમાં જૂથના ગુણધર્મ વિશે માહિતી મેળવશું। અને આગળના ભાગમાં આપણે સંખ્યાઓના પ્રકાર અને ક્રમના ગુણધર્મ વિશે માહિતી મેળવી। એ વિડીયો ન જોયા હોય તો લિંક આપેલી છે, પહેલાં વિડીયો જોઈ લેવા। આજે જોઈએ આપણે જૂથનો ગુણધર્મ। તો ત્રણ સંખ્યાઓ એટલે ત્રણ પ્રકારે આપણે જૂથના ગુણધર્મનો અભ્યાસ કરીશું। પહેલાં આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ, પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ માટે અને પછી સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ। આ જૂથનો ગુણધર્મ એટલે શું, પહેલાં એની માહિતી મેળવીએ। આ રીતના a પ્લસ b પ્લસ c ત્રણ સંખ્યાઓનો સરવાળો આપેલો હોય તો પહેલાં કૌંસ આ રીતના હોય, b અને c એ બંનેનો સરવાળો કરી અને એમાં પ્લસ કરો એટલે એડ કરો। એનો જવાબ જે આવશે એ લખવાનો, પછી નીચે a પ્લસ બીનો કૌંસ બનાવીશું પ્લસ એમાં c એડ કરીશું। તો શું આ બંનેનો જવાબ સરખો આવશે કે નહીં એ ચેક કરીશું। જો સરખો જવાબ આવશે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે, અને જવાબ અલગ આવશે તો જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। તો પહેલાં આપણે ચેક કરીએ પૂર્ણ સંખ્યા માટે। પૂર્ણ સંખ્યા માટે જૂથના ગુણધર્મો ચેક કરીએ। તો પૂર્ણ સંખ્યામાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે પ્રકારે એના ગુણધર્મો ચેક કરીશું। તો ચલો, પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યાનો સમાવેશ થાય તો 0 અને ધન સંખ્યાઓ એટલે 0 થી અનંત સુધીની સંખ્યાઓ। તો એમાં આપણે આ પ્રકારે સંખ્યા લખીએ 3 + 4 + 5, પછી પાછળની જે સંખ્યા આપેલી છે એનું કૌંસ કરીએ 3 + 4 + 5। જો આ બંનેમાં તફાવત શું, કૌંસ એટલે જૂથ ક્યાં હતું આગળ, પછી પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું। હવે આનો કરીએ સરવાળો, 4 + 3 એટલે 7 + 5 12, અહીં આગળ 5 ને 4 9, 9 + 10 11 ને 12, તો અહીં આગળ પણ 12। તો જો આ બંનેનો જવાબ કેવો આવે, સમાન। જૂથ બદલીએ તો એ જવાબ કેવો આવશે, સમાન જ આવશે, કેટલો 12। તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। તો અહીં આગળ હું પાછળ લખીશ પૂર્ણ સંખ્યાના સરવાળા માટે અથવા તો સરવાળામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે। જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે એ રીતના આપણે ચેક કરીએ આગળ બાદબાકી માટે। તો ચલો, બાદબાકીમાં પૂર્ણ સંખ્યા માટે ચેક કરીશું આપણે। તો 8 - 4 - 5, પછી આ બંનેનો કૌંસ કરીએ 4 - 5, આગળ શું આવશે -8। જો જૂથ બદલે આપણે, હા ચલો બાદબાકી કરીએ। 8 માંથી 4 જોઈએ તો 4 માઇનસ પાછળના 5 એટલે શું આવશે -1। ચલો એ રીતના નીચે 8 માઇનસ આ 4 માંથી 5 કાઢીએ તો શું આવશે જવાબ, 4 માંથી 5 જોઈએ તો -1 આવશે। તો માઇનસ માઇનસ પ્લસ 8 ને 1 9, તો જુઓ અહીં આગળ જવાબ શું આવશે 9 આવશે, ઉપર જવાબ શું હતો 1 હતો। તો શું આ બંને જવાબ સમાન છે, તો જવાબ સમાન નથી। તો આપણે શું લખી શકીએ, પૂર્ણ સંખ્યાની બાદબાકી માટે પૂર્ણ સંખ્યાની બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। જો જવાબ એનો સમાન આવશે તો ગુણધર્મનું પાલન થાય છે। ચલો આગળ જોઈએ હવે ગુણાકાર માટે। તો અહીં આગળ 0 પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પર સમાવેશ થાય તો આપણે 0 લઈએ, 0 × 4 × 3, પછી આ બંનેનું જૂથ બનાવીએ 0 × 4 × 3। ચલો સાદુરૂપ આપીએ તો 4 તરી 12, 0 × 12 એટલે શું આવશે 0। અહીં આગળ 4 × 0 એટલે 0, પાછળ × 3 તો શું આવશે 0। આ બંને જવાબ સમાન છે કે નહીં, તો બંને જવાબ કેવા છે, સમાન 0। તો શું લખી શકીએ આપણે, પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે।
બરાબર, જવાબ બંનેમાં સમાન આવે છે એટલે લખી શકીએ આપણે કે પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં આ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ચલો એ રીતના જોઈએ ભાગાકારમાં. 15/3/3. હવે 15/3/3. ચલો આ બંનેનો જવાબ ચેક કરીએ આપણે. 3 × 5 = 15 એટલે 5/3 થશે. અહીં આગળ 15/3/3 એટલે 1. તો અહીં આગળ જો 15/1 કરીએ એટલે 1 15 15 તો 15 જવાબ આવશે. હવે અહીં આગળ આ 5/3 કરીએ 5/3 તો 15 જવાબ તો આવશે નહીં. ચલો 3 × 1 = 3 2. અહીં આગળ ભાગ ન ચાલે એટલે આવશે 0. તો અહીં આગળ 0. બરાબર. ચલો 3 × 6 = 18 3 × 7 = 21 એટલે કેટલા આવશે આગળ 2. બરાબર. તો જવાબ શું આવશે 1.6. તો આ બંને જવાબ સમાન છે, બંને જવાબ સમાન નથી. તો આપણે શું લખી શકીએ કે પૂર્ણ સંખ્યાના ભાગાકારમાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. પૂર્ણ સંખ્યાના ભાગાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો આ રીતના લખી શકો તમે. જો સરવાળા અને ગુણાકારમાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે અને બાદબાકી અને ભાગાકારમાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં. ચલો જોઈએ હવે આગળ પૂર્ણાંક સંખ્યાઓ માટે. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને જીરોનો સમાવેશ થાય છે. તો પહેલાં આપણે ચેક કરીએ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે જૂથનો ગુણધર્મ. તો ચલો અહીં આગળ હું લખીશ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો -3 +5 +4. અહીં આગળ આ -3 એ કેવી સંખ્યા? પૂર્ણાંક. વચ્ચે સરવાળો, પછી આ પૂર્ણાંક સંખ્યા, પાછળ પણ પૂર્ણાંક. હવે કૌંસ બદલી નાખીએ એટલે -3 એમને એમ રાખીએ +5 +4. બરાબર. એટલે આ શું કર્યું આપણે? જૂથ બદલી નાખીએ. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. માઇનસ પ્લસ માઇનસ થશે. 5માંથી 3 જોઈએ તો 2 મોટી સંખ્યા 5 પ્લસ તો પ્લસ પાછળ +4 તો 4 + 2 એટલે 6 જવાબ આવશે. એ રીતના હવે નીચે આપણે સાદુરૂપ આપીએ. આ -3 એમના એમ પ્લસ ચલો 5 + 4 એટલે 9 માઇનસ પ્લસ માઇનસ થશે. 9માંથી 3 જોઈએ એટલે 6 મોટી સંખ્યા 9 પ્લસ તો એ આગળ આવશે પ્લસ. તો બંને જવાબ કેવા આવ્યા? સમાન. તો બંને જવાબ સમાન હોય તો આપણે શું લખી શકીએ કે પૂર્ણ સંખ્યામાં સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે. તો લખીએ આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, અથવા તો એનો જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. ચલો હવે જોઈએ એની બાદબાકી માટે. પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ. ચલો 0 + 4 - 2. હવે બાદબાકી કરવાની છે એટલે આપણે વચ્ચે મૂકીશું માઇનસ. ચલો 0 - 4 - 2. ચલો આ બંનેનું કરીએ સાદુરૂપ. તો આગળ 0 - 4માંથી 2 જોઈ લે આવશે 2. હવે 0માંથી 2 જાય એટલે શું આવશે? -2. ચલો એ રીતે આનું સાદુરૂપ આપીએ. 0માંથી 4 જશે એટલે શું આવશે? -4. ચલો પાછળ આવશે -2. માઇનસ માઇનસ પ્લસ 4 + 2 6 મોટી સંખ્યા માઇનસ એટલે -6. તો આ બંને જવાબ સમાન છે કે નથી? તો સમાન નથી. તો આપણે શું લખી શકીએ? પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી.
એટલે કે સમાન જવાબ આવતો નથી, એટલે ગુણધર્મનું પાલન થતું નથી. કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં. ચલો હવે આગળ જોઈએ ના ગુણાકાર. તો -4 અહીં આગળ ગુણાકાર કરીશ 2 × -3 બરાબર ખાલી જગ્યા. આ બંનેનું હવે કૌંસ કરીએ. -4 × 2 ચલો × -3 ખાલી જગ્યા. સાદું રૂપ આપીએ આનું. તો -4 એમના એમ ગુણ્યા આ 3 દુ 6 પણ કેવા -6 6 ચોક 24 માઇનસ પ્લસ તો જવાબ આવશે 24. નીચે આપણે ગુણાકાર કરીએ 4 દુ 8 પણ કેવા -8 ચલો ગુણ્યા પાછળ -3 માઇનસ પ્લસ 8 તરી 24. તો જો બંનેમાં જવાબ કેવો આવશે? તો બંનેમાં જવાબ આવશે સરખો. તો શું લખી શકાય? પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર, જવાબ બંનેમાં સમાન આવે છે એટલે ગુણાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આગળ જોઈએ ભાગાકારમાં. પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર. તો અહીં આગળ 20 ભાગ્યા -10 ચલો ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. આ બંનેનો હવે કૌંસ કરીએ. તો 20 ભાગ્યા -10 ભાગ્યા 2 ચલો અહીં આગળ 10 દુ 20 માઇનસ છે એટલે -2 પાછળ આવશે 2. ચલો 2 એકા 2 1 માઇનસ છે એટલે -1 જવાબ આવશે. ચલો નીચે જોઈએ 2 × 5 = 10 અહીં આગળ માઇનસ છે એટલે કેટલા આવશે? -5. તો આ રીતના બનશે 20 ભાગ્યા -5 5 ચોક 20 5 ચોક 20 4 કેવા માઇનસ. તો આ બંને જવાબ સમાન છે? તો ના, બંને જવાબ સમાન નથી. અહીં આગળ જો આપણે ખાલી જૂથ બનાવ્યું તો એ જૂથ ફેવરી નાખી, પાછળમાં 2 જૂથ બનાવ્યું, આગળની સંખ્યા અલગ લખી, પણ જવાબ સમાન આવતો નથી. તો પાછળ લખીએ આપણે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારમાં માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે અહીં આગળ પણ જુઓ પૂર્ણાંક સંખ્યામાં પણ સરવાળા અને ગુણાકાર માટે ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં. હવે આપણે આગળ જોઈએ સમમેય સંખ્યામાં જૂથના ગુણધર્મો વિશે. ચલો જોઈએ આગળ સમમેય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મો. હવે સમમેય સંખ્યામાં આપણે પહેલાં ચેક કરીએ સરવાળા માટે. સમમેય સંખ્યા એટલે શું? તો જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. સમમેય સંખ્યાઓમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા, 0 દરેકનો સમાવેશ થશે. દરેકને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો એનો આપણે સરવાળા માટે ચેક કરીએ. પહેલાં 1/3 પ્લસ 1/4 પ્લસ 1/5. બીજું હું આગળ લખું 1/3 જેને આપણે કૌંસની બહાર લઈશું, પ્લસ આ બંનેનો કૌંસ બનાવીએ 1/4 પ્લસ 1/5. હવે આ બંનેનું આપણે સાદું રૂપ આપીશું. જો જવાબ 1 આવશે તો એવું કહી શકાય કે સમમેય સંખ્યાઓ માટે સરવાળામાં એ જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. ચલો આનું સાદું રૂપ આપીએ. 4 એકા 4 પ્લસ 3 એકા 3 અને નીચે 4 તરી 12. આ રીતના થશે. પછી જે જવાબ આવશે એને આપણે 5 સાથે લસા લઈ અને સરવાળો કરી નાખીશું. તો ચલો 4 ને 3 7/12 પ્લસ 1/5 5 × 35. ચલો પ્લસ 12 એકા 12 અને નીચે શું આવશે? 12 × 5 = 60. 5 + 2 7 3 ને 1 4 અને નીચે 60. એ રીતના આનું ચેક કરીએ આપણે. 1/3 હાલ એમને એમ રાખીએ, પ્લસ આનું સાદું રૂપ આપીએ 5 એકા 5 પ્લસ 4 એકા 4 5 ચોક 20. ચલો 1/3 પ્લસ 9 નીચે આવશે 20. 20 એકા 20 પ્લસ 9 તરી 27 અને નીચે 20 તરી 60.
તો 20 20 40 તો 47 અને નીચે આવશે 60. તો જો આ બંને જવાબ કેવા આવ્યા? 47/60 સમાન. તેના પરથી આપણે શું લખી શકીએ કે સમય સંખ્યાઓના સરવાળા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. સમય સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. ચલો હવે જોઈએ આપણે બાદબાકી માટે. બાદબાકી કઈ રીતના કરીશું? 15/14 -8/14 -3/14 બરાબર. પ્લસ આ બંનેમાં આપણે નીચે કોમન જ લખીએ. હવે આપણે એનો કૌંસ બદલી નાખીએ. ચલો કૌંસ બદલીએ એટલે શું આવશે? 15/14 -8/14 -3/14. સાદું રૂપ આપો. અહીંયા આગળ 15માંથી 8 જો એટલે 7, નીચે 14 એમના એમ 3/14. પછી આ બંનેની બાદ બાકી એટલે 4/14 જવાબ આવશે. કેટલો? 4/14. એ રીતના નીચેની બાદ બાકી કરીએ. 15/14 એમને એમ લખીએ. કૌંસની અંદરનું સાદું રૂપ આપીએ તો 5/14. 8માંથી 3 જો એટલે કેટલા આવશે? 5. નીચે 14. આ બંનેનું સાદું રૂપ આપો. નીચે આવશે 14, ઉપર આવશે 10. 15માંથી 5 જો એટલે 10. તો અહીંયા આગળ 4/14 અને અહીંયા આગળ જવાબ શું આવે? 10/14. જવાબ સરખા છે? ના, તો જવાબ સરખા નથી. તો આપણે શું લખી શકીએ? સમય સંખ્યાના અથવા સંખ્યાની બાદબાકીમાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. જવાબ સમાન હશે તો પાલન થશે, પણ જો જવાબ અલગ હશે તો પાલન થશે નહીં. ચલો હવે જોઈએ સમય સંખ્યાઓનો ગુણાકાર. 2/3 × 4/5 ગુણ્યા, તમે માઇનસ સંખ્યા લેવી હોય તો માઇનસ લઈ શકો બરાબર. પાછળ એક અલગ લખીએ આપણે -4/5. પછી તો આગળના આ બે કૌંસ બનાવશું અને પાછળ અલગ પાડીશું. એટલે આ રીતના બનશે 2/3 4/5 ગુણ્યા -4/5. ચલો આનું સાદું રૂપ આપીએ. પહેલાં 4 દુ 8, નીચે 15 -4/5. 8 ચોક 32 એટલે -32, 15 પંચે 75. ચલો હવે આનું સાદું રૂપ આપીએ આપણે એ રીતના. તો આગળ 2/3 એમના એમ લખીએ. કૌંસની અંદરનું સાદું રૂપ 16 -16, નીચે પહોંચે 25. 16 દુ 32 તો -32, 25 તરી 75 તો નીચે 75. તો જો બંનેમાં જવાબ કેવા? સમાન. ખાલી શું કર્યું? આગળ બે કૌંસ હતા, એ કૌંસની જગ્યાએ આપણે પાછળની બે સંખ્યાઓમાં કૌંસ મૂક્યા એટલે જૂથ બદલ્યું. તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તો શું લખી શકીએ આપણે? તો સમય સંખ્યાના ગુણાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ચલો હવે એ રીતના આગળ જોઈએ આપણે ભાગાકારમાં. ચલો ભાગાકાર કરીએ. 3/2 / 4/5 / 3/1. આનું સાદું રૂપ આપીશું. હવે કૌંસ આપણે પાછળ લગાવીએ તો આગળ 3/2 એમને એમ લખું ભાગ્યા 4/5 / 3/1. ખાલી શું કર્યું? જે આ બંનેમાં કૌંસ હતા એ પાછળની સંખ્યામાં કૌંસ લગાવ્યા, રકમ એના એ. હવે આનું સાદું રૂપ આપીએ તો ભાગાકારનું શું કરવાનું? ગુણાકાર કરવાનું. પાછળની સંખ્યા ઉપર જાય, ઉપરની સંખ્યા નીચે આવશે. હું એક ડાયરેક્ટ લખીશ 5 તરી 15, 4 દુ 8 બરાબર. ચલો ભાગ્યા 3/1. આનું ગુણાકાર થાય, સંખ્યા ઉપર નીચે થઈ જાય એટલે શું આવશે? 15 × 15 અને 8 તરી 24. તો આ બનશે એનો જવાબ 15/24. એ રીતના આનું સાદું રૂપ આપીએ. 3/2 એમને એમ લખીએ. આ બંનેનું સાદું રૂપ આપીએ તો 4 × 4, નીચે 5 તરી 15. ચલો પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જશે એટલે 15 ઉપર જશે, 4 આવશે નીચે. અહીંયા આગળ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ એટલે શું થાય? સંખ્યા વ્યસ્ત થઈ જશે એટલે 15 તરી 45,
4 દુ 8। તો જુઓ આ જવાબ અને આ બંને સમાન છે, બંને સમાન નથી, તો આપણે શું લખી શકીએ? તો સમય સંખ્યાના ભાગાકારમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। એટલે આમાં પણ સરવાળા અને ગુણાકારમાં પાલન થશે, બાદબાકી અને ભાગાકારમાં સમય સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। તો અહીં આગળ આપણે કેટલીક થિયરીનો અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1। ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર 1। 3/7 પ્લસ -6/11 પ્લસ -8/21 પ્લસ 5/22। અહીં આગળ ઉપર જે આપેલું હોય એને કહેવાય અંશ, નીચે આપેલું હોય છેદ। તો બંનેના છેદ અલગ અલગ આપેલા છે। એને પહેલાં શું કામ કરવાનું? તો જો જે નિશાની 2 આપેલી હોય એને એક નિશાનીમાં કન્વર્ટ કરીશું। એટલે અહીં આગળ હું લખીશ 3/7, આ પ્લસ માઇનસ તો -6/11, આ પ્લસ માઇનસ તો -8/21 પ્લસ 5/22। આ રીતના જે 2 નિશાની આપેલી હોય તો એને એક નિશાની કરીશું। હવે જો ઉપર સરવાળો કે બાદબાકી કરવી હોય તો નીચે એ લસા લેવો પડે, એટલે છેદ બંનેમાં કોમન હોય બધામાં તો જ તમે ઉપર સરવાળો કે બાદબાકી કરી શકો। તો છેદ કોમન કરવા માટે શું કરીશું? આ બંનેનો લસા લઈશું। તો હવે લસા લેવા માટે 22, પછી 21, 11 અને 7। તો એમાં જુઓ તમે આ 7 તરી 21, 7 એ 21 ને ઘડિયામાં આવી જશે, બરાબર, અને 11 છે 22 ને ઘડિયામાં આવી જશે। તો તમે 7 અને 11નો લસા ના લો, ખાલી 21 અને 22નો લસા લો તો પણ ચાલશે। તો આપણે શું કરીશું? ખાલી 21 અને 22નો લસા લઈશું। તો ચલો 21 અને 22નો લસા લઈએ તો 2 એ 11, અહીં આગળ ભાગ ના ચાલે એટલે શું આવશે? 21, પછી ભાગ ચાલશે 2 નહીં ચાલે, 3 એ, તો 3 એ 11, અહીં આગળ આવશે 7। ચલો પછી કોઈ સંખ્યાએ ભાગ નહીં ચાલે એટલે 7, 11, 1, અને પછી શું આવશે? 11, 1, 1। તો આગળ આવેલી સંખ્યાનો કરીશું ગુણાકાર। 3 દુ 6, 6 સીટી 42, 42 ગુણ્યા 11। હવે જુઓ 42 ગુણ્યા 11 કરવા હોય તો એકમની 0 મૂકી એ રીતના પણ કરી શકાય। પછી શોર્ટ રીત શીખવાનું ગુણાકાર કરવાની 11 સાથે। આ 2 તો 2 મૂકવાના, આ 4 તો આ બાદ 4 મૂકીશું, અને વચ્ચે આ બંનેનો સરવાળો એટલે 4 ને 2 6, તો કેટલો આવશે? 462। આ રીતના ગુણાકારની અલગ અલગ 12થી પણ વધારે શોર્ટકટ રીત આપણી ચેનલમાં વિડીયો મૂકેલો છે, નીચે લિંક આપેલી છે, જોઈ લેજો। તો અહીં આગળ લસા શું આવશે? 462। તો જુઓ ટ્રાય શું કરવાનું? બધાની નીચે 462 લાવવાના। તો અહીં આગળ 7 આપેલા છે, તો 7ની હું કઈ સંખ્યા સાથે ગુણીશ તો નીચે 462 આવશે। નીચે લાવવાના કેટલા? 462। તો આ 7 એને કઈ સંખ્યા સાથે હું ગુણીશ તો નીચે શું આવશે? 462। તો જુઓ અહીં આગળ 7 આપેલા છે, તો 11 તરી 33 અને 33 દુ 66, તો 66 એ ગુણીશ। 6 સીટી 42 નો બગડો આવશે, ઉપર વધી આવશે 4, 6 સીટી 42, 43, 44, 45 અને 46। જો નીચે 66 ગુણ્યા તો ઉપર પણ કેટલાય ગુણવાના? 66, એટલે 3 ગુણ્યા 66। જે સંખ્યાએ નીચે ગુણો એ સંખ્યાએ ઉપરની સંખ્યાને ગુણવાનું, કેમ? તો એક બેલેન્સ જળવાઈ રહે એટલા માટે। હવે અહીં આગળ જુઓ 11 કરવાના છે કેટલા? 462। તો કઈ સંખ્યાએ ગુણીશું? તો અહીં આગળ લસામાં આપણી જે 11 સિવાયની બીજી સંખ્યાઓનો ગુણાકાર કરો। તો અહીં આગળ 3 દુ 6, 6 સીટી 42, તો 42 સાથે ગુણીશ, તો ઉપર 6 ને પણ 42 સાથે ગુણીશ। ચલો માઇનસ અહીં આગળ 21, તો 21ની કઈ સંખ્યા સાથે ગુણીશું? તો જો 7 તરી 21 હશે, તો 11 દુ 22 સાથે ગુણીશું, તો ગુણ્યા 22, તો ઉપર 8 ગુણ્યા 22, બરોબર, આ રીતના થશે। પ્લસ પાછળ શું આપેલું? 22, એને 462 કરવા કઈ સંખ્યાએ ગુણીશું? તો અહીં આગળ 21 ને 22 ગુણ્યા તો 22 ને 21, તો ઉપર 5 ને પણ 21, બરોબર। નીચે જે સંખ્યાએ ગુણીએ એ સંખ્યાએ ઉપરની સંખ્યાને પણ ગુણીશું। ચલો હવે સાદું રૂપ આપીએ। 6 દુ 12, 6 તરી 18 નો 8, વધી 1, 6 તરી 18 ને 19, નીચે શું આવશે? તો 462 જ આવશે। માઇનસ 6 દુ 12 નો બગડો, વધી 1, 6 ચોક 24 ને 25, નીચે શું આવશે? 462। ચલો માઇનસ 8 દુ 16 ને 8 દુ 16 ને 17,
નીચે 462 પ્લસ નીચે આવશે 462 ઉપર શું આવશે 5 એકા 5 5 દુ 10 એટલે 105 નીચે 462 આવશે એને લખીએ કોમન ઉપર 198 માઇનસ 252 માઇનસ 176 પ્લસ 105 હવે આગળ સાદુરૂપ કઈ રીતના આપવાનું તો ઉપર માઇનસ માઇનસ વાળી સંખ્યાનો સરવાળો કરીશું પ્લસ પ્લસ વાળી સંખ્યાનો સરવાળો તો આ પ્રથમ સંખ્યા આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ આ પાછળની સંખ્યા પ્લસ 8 વત્તા 5 13 વધી આવશે 1 9 ને 1 10 વધી આવશે 1 2 અને 3 તો 303 માઇનસ હવે માઇનસ માઇનસ વાળી સંખ્યાનો સરવાળો કરીએ તો 6 વત્તા 2 એટલે 8 7 વત્તા 5 એટલે 12 વધી 1 2 3 ને 4 428 નીચે શું આવશે 462 ચલો ઉપરની હવે કરીએ બાદબાકી તો આ મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા બાદ કરીશું અને પછી આગળ માઇનસ મૂકીશું કેમ માઇનસ તો મોટી સંખ્યા માઇનસ છે એટલા માટે તો 8 માંથી 3 જાય તો 5 2 માંથી 0 જાય તો 2 અને 4 માંથી 3 જાય તો 1 મોટી સંખ્યા માઇનસ છે એટલે આવશે માઇનસ નીચે આવશે 462 આ બનશે આપણો જવાબ કેટલો માઇનસ 125/462 પહેલાં શું કરવાની નિશાની 1 કરવાની પછી નીચે લસા લેવાનો લસા તમે આ રીતના બાજુમાં લેવાનો એટલે ઝડપી ખબર પડશે તમને કે 7ની કઈ સંખ્યા સાથે ગુણીએ તો 462 થાય તો 7 એના સિવાયની બાકીની સંખ્યાઓનો ગુણાકાર એ રીતના તમે નીચે સાદુરૂપ આપશો તો 462 કોમન આવશે ઉપર સરવાળો બાદ બાકી થતો હોય કરવાનો જવાબ નીચે શું આવશે માઇનસ 125/462 ચલો ઉદાહરણ નંબર 2 કિંમત શોધો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9 હવે અહીંયા આગળ જે છેદ ઉઠતા હોય એ સંખ્યાઓનું આપણે એક જૂથ બનાવશું 4/5 અને આ 15/16 એનું એક જૂથ બનાવી દઈએ તો જુઓ -4/5 ગુણ્યા 15/16 ગુણ્યા બીજું જૂથ કયું બનશે 3/7 ગુણ્યા -14/9 આ રીતના કૌંસ મૂકવો હોય તો મૂકી શકો બરાબર માઇનસ સંખ્યામાં અહીં આગળ માઇનસ છે તો આ રીતના મૂકી શકાય ચલો ચોગું 16 થઈ જશે આ રીતના ચોગું 16 આવશે અને 5 તરી 15 તો ચલો ઉપર શું આવશે -3 અને નીચે આવશે 4 ગુણ્યા આ બાજુનું સાદુરૂપ આપીએ 3 તરી 9 7 દુ 14 ઉપર -2 અને નીચે આવશે 3 ચલો હવે ગુણાકાર છે હજી છેદ ઉડે છે તો ઉડાડી દઈશું છેદ તો 2 દુ 4 3 એકા 3 અહીં આગળ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો ઉપર 1 વધ્યા નેચર શું આવશે 2 તો જવાબ કેટલો આવશે 1/2 છેદ ઉઠતી હોય એ સંખ્યા નજીક લાવીએ એનું જૂથ બનાવી દઈશું કયા ગુણધર્મનો ઉપયોગ થાય જૂથના ગુણધર્મનો ઉપયોગ થશે પછીના છેદ ઉડાડીશું જવાબ શું આવશે 1/2 અહીં આગળ આપણે ઉદાહરણ 1 અને 2 ની ચર્ચા કરી ચલો જોઈએ આગળ ઉદાહરણ નંબર 3 કિંમત શોધો 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 ગુણ્યા 3/5 અહીં આગળ જુઓ સમાન સંખ્યાઓ આપેલી છે 3/7 અને અહીં આગળ પણ -3/7 તો આપણે સમાન સંખ્યાઓને નજીક લખી શકીએ અને માઇનસવાળી સંખ્યા એક પાછળ મોકલીએ તો 2/5 ચલો ગુણ્યા આ -3/7 પછી આ જે સંખ્યા માઇનસ છે ને આપણે લખીશું પ્લસ એટલે -3/7 હવે પ્લસ કેમ લખ્યા તો જો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે હા હવે પાછળ વધશે ગુણ્યા 3/5 અને -1/14 આ જે 1/14 વાળી સંખ્યા હતી એ પાછળ લાયા ચલો હવે 2/5 આ બંને સંખ્યાઓ કેવી છે કોમન સંખ્યાઓ આપેલી છે તો કોમન સંખ્યા આપણે શું કરીશું આગળ એકવાર લખીશું બરાબર તો એ આગળ હું આગળ લખીશ -3/7 ચલો પછી આવશે 2/5 પ્લસ 3/5 -1/14 ચલો આ બંને સંખ્યા ગુણાકારથી એટલે -3/7 ગુણ્યા 3 + 2 5 અને નીચે કોમન લસા આવશે 5 -1/14 ચલો આ બંને બરાબર -3/7 ગુણ્યા એ આગળ 5/5 એટલે 1 -1/14 અહીં આગળ 1 હોય નીચે પણ 1 મૂકવો હોય તો મૂકી શકાય ચલો -3 ગુણ્યા 1 એટલે -3 નીચે 7 એકા 7 -1/14
14 14 × 28 14 × 42 તો -42 ચલો 7 × 7 તો -7 અને નીચે 14 70 98 બરાબર માઇનસ માઇનસ થશે પ્લસ આ બંનેનો સરવાળો 7 ને 2 9 આગળ આવશે 4 માઇનસ નીચે આવશે 98 49 દૂર થશે 98 ઉપર માઇનસ તો -1/2 તો જવાબ શું આવશે -1/2 પહેલાં શું કરવાનું તો અહીંયા આગળ જે સરખી સંખ્યા હોય પાસે લખીશું પછી એને કોમન બહાર કાઢીશું તો 2/5 અહીંયા આગળ વચ્ચે પ્લસ તો પ્લસ 3/5 3/5 પાછા -1/14 પછી આ બંનેનું સાદું રૂપ આગળ આપીશું બરાબર તો કેટલું આવશે 5/5 એટલે 1 થઈ જશે આ બંનેનો ગુણાકાર પછી પ્લસ આ લઈ અને બંનેની બાદબાકી જવાબ આવશે -1/2